નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તરુણ કાતરિયા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વેબ સંકુલના પ્લેટફોર્મ પર. જી હા વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ અને કોન્સ્ટેબલની 2026ની જે અપકમિંગ પરીક્ષા છે એ અપકમિંગ પરીક્ષાની અંદર દોસ્તો આજે રીઝનિંગની અંદર દોસ્તો સરસ મજાનો એવો ટોપિક આપણે ચાલુ કરવાનો છે. અને અપકમિંગ પરીક્ષા જે છે મિત્રો એની જે ટેસ્ટ આપણે જે ડેઈલી લઈએ છીએ એનો આજે 99મો દિવસ છે. દોસ્તો 99 ટેસ્ટ પૂરી થઈ ગઈ. અગર કાલની જોશો તમે તો મિત્રો 100 ટેસ્ટ પૂરી થશે. એક ટેસ્ટમાં 20 ક્વેશ્ચન છે. ઓકે, 2000 પ્રશ્નોનો કન્ટેન્ટ તમારી પાસે મજબૂતીથી તૈયાર છે. અગર વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે અગર તમે ટેસ્ટ આપી હશે તો તમારી પાસે 2000 પ્રશ્નો જેટલો કન્ટેન્ટ રિવિઝન પ્રેક્ટિસ સાથે મિત્રો તમારી પાસે બધું જ તૈયાર છે. હવે આ વસ્તુને કેવી રીતે ટેકલ કરવી, કેવી રીતે આને જોવું, એ વસ્તુ ખાસ તમારા ધ્યાનમાં રાખવાની છે. તો આજનો ટોપિક છે મિત્રો વિધાન અને તારણો. હવે જે પ્રમાણે પરીક્ષાની પેટર્ન નવી આવેલી છે એ નવી પરીક્ષાની પેટર્ન પ્રમાણે દોસ્તો વિધાન અને તારણ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે અગાઉની પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર આ ટોપિક આવેલો. તો જી હા વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર બરાબર ભલે લાઈવ ન લઈ શકીએ પણ રેકોર્ડેડ સ્વરૂપે તમને મિત્રો આપણે અપલોડ કરી દઈએ છીએ. તો આજનો લેક્ચર આખો રેકોર્ડેડ રહેશે. ટેસ્ટનું સોલ્યુશન તમે બધાએ સરસ મજાની રીતે ટેસ્ટ આપી હશે એવી હું આશા રાખું છું. ઓકે, તો દોસ્તો શુભ શરૂઆત કરીએ દોસ્તો આજના મજેદાર ઓકે ટેસ્ટના સોલ્યુશનની. એમાં એવું કીધું છે ટોપિક બહુ મસ્ત મજાનો છે, વિધાન અને તારણ. હવે વિધાન અને તારણની ખાસિયત શું છે ખબર? તમને જે વિધાન આપ્યું છે ને વિધાન એ સર્વસ્વ છે. હંમેશા ધ્યાન રાખજો કે વિધાન જે છે એનું ઉલ્લંઘન ન થવું જોઈએ, કારણ કે વિધાન એ સંવિધાન છે. વિધાન, હવે સંવિધાન વિશે તમે જાણો છો કે વિધાન શું છે? એક સંવિધાન છે, બરાબર છે ભાઈ. તમને સીધી વસ્તુ, ભારત દેશની અંદર તમને એક ધારો કે તમને હરવા ફરવાની છૂટ મળે છે, તમે ભારતના નાગરિક છો તો ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ તમે હરી ફરી શકો, બરાબર છે. ઓકે, પણ પછી તમે એમ કહો બરાબર કે નહીં મારે તો મિલિટરીના કેમ્પમાં જઈને આટા મારવા છે, સમજ પડી? ઓકે, તો એ ન થાય, બરાબર છે. ત્યાં તમે ઘૂસી જાઓ, બરાબર. ઓકે, તો તમને શું કહેવાય કે હળિયાવાળા રૂમ મળે મસ્ત મજાના, જેમાં ગાડલું વાડલું કઈ હોય નહીં, ત્યાં તમને ઘૂસાડી દે. ઓકે, તો અમુક નિયમો હોય, પણ વિધાન આની અંદર સર્વસ્વ છે. વિધાનનું ઉલ્લંઘન ક્યારેય થવું જોઈએ નહીં. વિધાન અને તારણવાળા ટોપિકની અંદર વિધાનનું ક્યારેય એટલે ક્યારેય ઉલ્લંઘન ઓકે બિલકુલ એટલે બિલકુલ થવું જોઈએ નહીં. વિધાન જે છે એ મિત્રો તમારા માટે સર્વસ્વ રહેશે. ઓકે, ચલો તો આના ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું. તો પ્રત્યેક તમને શું કીધું, પ્રશ્નમાં એક વિધાન આપેલું છે અને એ વિધાન આપેલી માહિતી સાચી માનીને, મેં તમને શું કીધું, વિધાનમાં આપેલી માહિતી સાચી માનવાની. તમને ગમે એ કે વિધાનમાં કીધું એ સત્ય, 100% સત્ય સનાતન. વિધાનની અંદર અગર તમને એમ કહે કે ભાઈ ઓકે તરુણ કાતરિયા બરાબર નામનો વ્યક્તિ જે છે, બરાબર છે, ઓકે એ તરુણ કાતરિયા નામનો વ્યક્તિ છે એ ભારત દેશના પ્રધાનમંત્રી છે. અગર આવું કહી દે તો તમારે માની લેવાનું, બરાબર છે. ભલે ઘડીક તો ઘડીક પણ માની લેવાનું. સવાલનો જવાબ આપવા માટે તમારે માની લેવાનું. સમજ પડી કે નહીં? જોકે હું શું નહીં, બરાબર, પણ તમારે માનવું પડે, કારણ કે વિધાનમાં આપ્યું છે. સમજ પડી? ઓકે, હું જરા સાફ કરી નાખું ને કે ઘણા બધા લોકો આનો સ્ક્રીનશોટ લઈ લે. ઓકે, રાઈટ, અને બીજા કોકને મોકલી દે કે આ ભાઈને પ્રધાનમંત્રી બનવાની ઈચ્છા તો છે. ઓકે, પણ મેં કહેવાનો મતલબ એવો છે કે પ્રશ્નની અંદર એક વિધાન આપેલ છે. આ વિધાનની માહિતીને સાચી માની લેવાની, સાચી માનવાની, 100% સાચી માનવાની, અને એના ઉપરથી તમને તારણ આપ્યા છે. તો આ વિધાનની માહિતીના પ્રમાણે તારણ યોગ્ય હોવું જોઈએ. તો જે તારણ અનુસરે છે કે નથી અનુસરતું એ આપણે નક્કી કરવાનું છે. તો સર્વસ્વ આની અંદર મિત્રો વિધાન રહેશે. ઓકે, ધારો કે એક વિધાન આપ્યું છે, મારા વર્ગના તમામ વિદ્યાર્થી તેજસ્વી છે. ઓકે, બહુ મસ્ત મજાનું વિધાન છે ભાઈ, કે ભાઈ મારા વર્ગના તમામ વિદ્યાર્થી તેજસ્વી છે, મહેશ તેજસ્વી નથી. ઓકે, મતલબ મારો વર્ગ છે, મારા વર્ગના બધા જ વિદ્યાર્થી તેજસ્વી છે. એનો મતલબ હું જે ક્લાસમાં ભણું છું ને એના બધા જ લોકો તેજસ્વી છે, બરાબર છે. ઓકે, તો મારા વર્ગના તમામ વિદ્યાર્થી તેજસ્વી છે, એટલું તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે સાહેબ, માની લીધું. તમારા વર્ગના બધા જ વિદ્યાર્થી તેજસ્વી છે, મહેશ તેજસ્વી નથી, મતલબ મારા વર્ગનો નહીં હોય. તો પેલું વિધાન વાંચો, કેટલાક વિદ્યાર્થી તેજસ્વી નથી. નહીં ભાઈ, મારા વર્ગના તો બધા તેજસ્વી છે, તો આ ન ચાલે. મહેશે સખત મહેનત કરવી જોઈએ, બરાબર ભાઈ, એવી કોઈ વાત જ નથી થઈ. ઓકે, તો આ વિધાન ન ચાલે. જે તેજસ્વી નથી એ વિદ્યાર્થી પણ નથી. નહીં ભાઈ, મારા વર્ગના વિદ્યાર્થી તેજસ્વી છે, હવે જે તેજસ્વી નથી એ વિદ્યાર્થી નથી, એવી પણ વાત આમાં નથી થઈ.
ઓકે, તો આના પરથી તારણ શું નીકળે? મહેશ મારા વર્ગનો વિદ્યાર્થી નથી. આ તારણ બરાબર નીકળે કે ભાઈ મહેશ મારા વર્ગનો વિદ્યાર્થી નથી, મારા ક્લાસમાં ભણતો તો તેજસ્વી હોત. ઓકે, તો ઓપ્શન ડી તમારો જવાબ આવશે દોસ્તો. નેક્સ્ટ સવાલ પર જઈએ. વિધાન, સૈનિકો પોતાના દેશની સેવા કરે છે. અચ્છા, સરસ મજાનો દોસ્તો તમારી પાસે પ્રશ્ન છે. ઓકે, સરસ મજાનો પ્રશ્ન શું કીધો છે? સૈનિકો પોતાના દેશની સેવા કરે છે. ઓકે, આવું મને કીધું છે. તો આ વિધાન છે, સર્વસ્વાને જ માનવાનું. પેલા આપણે ચારેય વાંચીએ. પુરુષો સામાન્ય રીતે તેમના દેશની સેવા કરે છે. જેઓ પોતાના દેશની સેવા કરે છે તે સૈનિક છે. કેટલાક માણસો જેઓ સૈનિક છે અને તેમના દેશની સેવા કરે છે. મહિલા તેમના દેશની સેવા કરતી નથી કારણ કે એ સૈનિક નથી. ઓકે, આવું બધું આપણને હવામાં ઉડાડેલી વસ્તુ આપણને બધી કીધી છે. ઓકે, ચલો, તો તમારે આનો જવાબ શું આવે? હવે આમાં શું કીધું? પુરુષો સામાન્ય રીતે દેશની સેવા કરે છે. નહીં ભાઈ, આમાં પુરુષની વાત જ નથી. સૈનિક પોતાના દેશની સેવા કરે. હવે સૈનિક જે છે એ પુરુષે હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે ને ભાઈ. સ્ત્રી સૈનિકો પણ આપણને અત્યારે આર્મીમાં જોવા મળે છે. બરાબર છે? ઓકે, સીધી વાત છે ભાઈ. તો પેલું વિધાન નહીં. જેઓ પોતાના દેશની સેવા કરે છે તેઓ સૈનિક છે. ના ભાઈ, સૈનિક દેશની સેવા કરે છે. દેશની સેવા કરે એ બધા સૈનિક ના હોય. અમુક સારા નેતા છે, અમુક સારા વૈજ્ઞાનિક છે. બરાબર છે? અમુક સારા શું કહેવાય કે સારા લીડરો છે, અમુક સારા શું કહેવાય અધિકારીઓ છે, અમુક સારા નેતાઓ, જજીસ છે. ઓકે, અમુક ઘણા બધા સારા વકીલ છે. દરેક પ્રોફેશનની અંદર મિત્રો કોઈ ને કોઈ વ્યક્તિ એવા છે જે દેશની સેવા કરે છે. ઓકે, તો એવી કોઈ વાત નથી ભાઈ. કેટલાક માણસો જેઓ સૈનિક છે તેઓ તેમના દેશની સેવા કરે છે. ભાઈ કેટલાક માણસો સૈનિક છે તો આમાં એ જ વિધાન થયું કે સૈનિક પોતાના દેશની સેવા કરે તો આ ચાલે. આ તો ચાલે જ નહીં. મહિલા તેમના દેશની સેવા કરતી નથી કારણ કે સૈનિક નથી. બરાબર છે? તો સૈનિક મહિલા પણ હોઈ શકે. તો ઓપ્શન સી પરફેક્ટ વિધાન છે. ચલો, એકાધિકાર મોનોપોલી એ સ્પર્ધાની ગેરહાજરી અથવા ઘટાડા દ્વારા વર્ગીકૃત થયેલ છે. XYZ કંપનીને ખ્યાલ છે કે તેમની કામગીરી સ્પર્ધાત્મક ઉદ્યોગોમાં છે. ઓકે, ચલો ભાઈ, આ એક બહુ સરસ મજાનું વિધાન તમને આપેલું છે. ઓકે, બહુ જ સરસ મજાન વિધાન આપેલું છે. વિધાન શું કે એકાધિકાર મોનોપોલી એ સ્પર્ધાની ગેરહાજરી અથવા ઘટાડા દ્વારા વર્ગીકૃત થયેલ છે. બરાબર છે? તો કહેવાનો મતલબ આ વિધાન શું કહેવા માંગે છે પકડજો કે એકાધિકાર મોનોપોલી એ સ્પર્ધાની ગેરહાજરી છે. એનો મતલબ કે કોઈ કંપની એવી, કોઈ માર્કેટ એવું છે કે જેમાં સ્પર્ધાની ગેરહાજરી હોય, મતલબ કોઈ સ્પર્ધા કોમ્પિટિશનમાં કોઈ હોય જ નહીં, તો એ એકાધિકાર થયો. માર્કેટમાં મોનોપોલી થઈ ગઈ. સમજ પડી? ઓકે, સીધી વાત છે ભાઈ. અગર માની લો કે કોઈ વ્યક્તિ, કોઈ કંપની એવી છે દેશની, બરાબર છે, જે પેટ્રોલિયમ પેદાશ કરે છે. ઓકે, તો એવી એક જ કંપની છે આખા દેશમાં, તો એકાધિકાર થાય, મોનોપોલી થાય. હવે મોનોપોલી શું દર્શાવે છે કે ભાઈ સ્પર્ધાની ગેરહાજરી. મોનોપોલી હોય મતલબ સ્પર્ધા હોતી જ નથી, ગેરહાજરી છે. અથવા તો ઘટાડા દ્વારા વર્ગીકૃત થયેલ છે, તો એનો મતલબ સ્પર્ધાની ગેરહાજરી છે અથવા તો ઘટાડા દ્વારા વર્ગીકૃત થયેલ છે. સ્પર્ધાની ગેરહાજરી અથવા તો ઘટાડા દ્વારા વર્ગીકૃત થયેલ છે. તો આ ભાઈ આ સ્પર્ધાની ગેરહાજરી બતાવે છે. ઓકે, રાઈટ. અથવા તો શું થયું છે કે ભાઈ પ્રાઇસને એટલી ઘટાડી દીધી કે એના કારણે સ્પર્ધા કોઈ રહી જ નથી. ઓકે, ચલો આગળ વધીએ. XYZ કંપનીને ખ્યાલ છે કે તેની કામગીરી સ્પર્ધાત્મક ઉદ્યોગોમાં છે. ભાઈ આ કંપનીને એવી ખબર પડી કે ભાઈ એને કામગીરી કરવી હશે ને તો સ્પર્ધાત્મક ઉદ્યોગમાં જ એને પડવું પડશે. ઓકે, ચલો, તો એની કામગીરી મેઇન એવી છે કે જેમાં સ્પર્ધા છે. હવે એનો મતલબ આ વિધાન શું કહેવા માંગે? XYZ કંપની છે ને એનું માર્કેટમાં મોનોપોલી નથી. ઈ જે ફિલ્ડમાં કામ કરે છે ને એમાં ક્યાંક ને ક્યાંક સ્પર્ધા છે, એના કોમ્પિટિશનમાં કોક ને કોક છે. ઓકે, XYZ કંપની સેવા ઉદ્યોગમાં છે નહીં ભાઈ, એવું આમાં નથી લાગ્યું. જો ભાઈ ધ્યાન આપીશું ભાઈ, સેવા ઉદ્યોગ, પ્રાથમિક ઉદ્યોગ, સેવા ઉદ્યોગ, સર્વિસ સેક્ટર, અને તમને બધાને ખબર જ છે ઇકોનોમિક્સ જે આપણે ભણતા હોય તો એના બેઝિક પાયાના 3 ખ્યાલો આપણને બધાને ખબર જ હશે. બરાબર છે? એમાં પહેલો શું આવશે? કૃષિ. બરાબર છે? કૃષિ ઉત્પાદન, સંસાધનનું ઉત્પાદન કરવું, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું, બેઝિક પાયાનો કાચો માલ તૈયાર કરવો, આ બધું ખેતી ઉપર આધાર રાખે છે, કૃષિ ઉપર આધાર રાખે. સેકન્ડ આવે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ. અને ત્રીજું શું આવશે મિત્રો? ત્રીજું અને સૌથી મહત્વની વસ્તુ સેવા સેક્ટર. તો આ XYZ કંપની કઈ સેક્ટરમાં કામ કરે છે આપણને નથી કીધું. ઓકે, તો આ ન ચાલે.
XYZ કંપની જાહેર માલિકીની છે એવું આમાં કઈ વાત થઈ, આમાં વાત સ્પર્ધાની થાય છે. ત્રીજું વિધાન વાંચો. XYZ નું બજાર એકાધિકારવાદી નથી. ઓકે, એનો મતલબ હા, એકાધિકાર એટલે મોનોપોલી નથી. હવે XYZ નું બજાર એવું બજાર છે કે જે સ્પર્ધાત્મક બજારમાં એ લોકો કામ કરે છે. મતલબ XYZ નું બજાર જે છે ને એ એકાધિકારવાદી નથી. તો આ સાચું થાય. એના પછી વાંચી લેવાનું. ઓકે, XYZ કંપની પાસે પોતાની કોઈ સ્થાનિક હરીફ નથી. ભાઈ ના, ભાઈ અહીંયા લખ્યું છે સ્થાનિક હરીફ નથી એટલે સ્પર્ધાની ગેરહાજરી થઈ, એવું નથી. આની પાસે તો સ્પર્ધા જ છે એટલે ડી પણ ના ચાલે. તો સી પરફેક્ટ આન્સર બનશે. વિધાન, ઘણી સર્જનાત્મક વ્યક્તિઓ કલાકાર બને છે. અચ્છા, ઘણી બધી સર્જનાત્મક વ્યક્તિઓ એવી છે કે જે દોસ્તો કલાકાર બને છે. મતલબ જેનામાં સર્જન છે, સર્જનાત્મક ક્ષમતા છે, એવો કલાકાર બનશે. તો સર્જનાત્મક વ્યક્તિઓ ચોક્કસપણે કલાકાર બનશે નહીં. ઓકે, ચલો, ઘણી સર્જનાત્મક વ્યક્તિ મતલબ સર્જનાત્મક વ્યક્તિ બહુ બધી છે, એમાંથી ઘણી, ઘણી એટલે મોસ્ટ ઓફ, અમુક ન પણ બને, કલાકાર બને. સર્જનાત્મક વ્યક્તિ ચોક્કસપણે કલાકાર જ, મતલબ આ એવું કહે છે જેટલા પણ સર્જનાત્મક વ્યક્તિ છે ને એ કલાકાર જ બને. એવું જરૂરી નથી ભાઈ, એવું જરૂરી નથી. બરાબર છે. એક વખતે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા, બરાબર, જે પોલિટિક્સમાં એટલા જબરદસ્ત એક્ટિવ હતા, બરાબર છે, તો એ રાજકારણી હતા. હવે એનો દીકરો જ રાજકારણી બને એવું જરૂરી નથી ભાઈ. એનો દીકરો સારો એવો એક્ટર બન્યો છે ભાઈ, રિતેશ દેશમુખ, જેને આપણે કહીએ છીએ, નામે ઓળખીએ છીએ. ઓકે, તો રિતેશ દેશમુખ જેને આપણે બહુ સારા સારા રોલમાં જોઈએ છે, બહુ સિરિયસ રોલમાં, બરાબર છે, કોમેડી રોલમાં આપણે એને જોતા હોઈએ, તો ભાઈ સીધી વાત છે, એ પોતે કલાકાર બન્યો. ઓકે, તો હવે આમાં એવું કીધું છે કે સર્જનાત્મક વ્યક્તિ તમે છો ને મતલબ તમે કલાકાર જ બનશો, એવું જરૂરી નથી ભાઈ. ઓકે, તો સર્જનાત્મક વ્યક્તિ ચોક્કસપણે કલાકાર બનશે એવું આમાં નથી. સર્જનાત્મક વ્યક્તિ, ઘણી સર્જનાત્મક વ્યક્તિ છે ને એમાંથી અમુક કલાકાર બનશે, પેલું ના ચાલે. સર્જનાત્મકતા વિના કલાકાર બનવું શક્ય નથી ભાઈ, એ ખોટી વાત છે. સર્જનાત્મકતા તમારામાં ન હોય તો તમે કલાકાર ન બની શકો. ના ભાઈ, સર્જનાત્મક વ્યક્તિ કલાકાર બનશે. તો જેનામાં સર્જનાત્મક ક્ષમતા છે, મતલબ કઈક ટેલેન્ટ, સર્જનાત્મક એટલે ટેલેન્ટેડ વ્યક્તિ. હવે અમુક વખત એવું છે કે આમાં એવું કે ટેલેન્ટેડ ન હોય, ટેલેન્ટ ન હોય તો તમે શું કહેવાય, તમારું કલાકાર બનવું શક્ય જ નથી ભાઈ, ખોટી વાત છે. ઓકે, અમુક કલાકારો તમે જોયા છે જરાય ટેલેન્ટ નથી તો એ કલાકાર છે, સીધી વાત છે. તો આ વિધાન ન ચાલે. કલાકાર બનવા માટે ઉચ્ચ સ્તરની સર્જનાત્મકતા, એવું પણ આમાં નથી કીધું ભાઈ. કેટલાક કલાકારો સર્જનાત્મક વ્યક્તિઓ છે. હા, આ વિધાન સાચું કે ભાઈ ઘણા બધા સર્જનાત્મક વ્યક્તિમાંથી કલાકાર છે. તો કેટલાક કલાકારો જે છે ને એ સર્જનાત્મક હોઈ શકે. યસ, તો ઓપ્શન ડી જવાબ આવશે. ચલો, એના પછી જોઈએ આપણે જરા વિધાન. તાજેતરમાં રાજ્યના એક દૂરના ગ્રામીણ ભાગમાં ગ્રામવાસી દ્વારા કેટલાક પ્રવાસીઓને ભારે માર મારવામાં આવ્યો હતો. એક રાજ્યના એક દૂર ગ્રામીણ ભાગના વિસ્તારમાં ગ્રામવાસીઓ છે ને કેટલાક પ્રવાસી જેને આટા મારવા આવ્યા હતા ને એને ધોઈ નાખ્યા, બરાબર ના ધોઈ નાખ્યા. કારણ કે ગામ લોકોને પ્રવાસીઓની ગતિવિધિઓ શંકાસ્પદ લાગી. બરાબર છે. એને એવું લાગ્યું કે ભાઈ આ લોકો ટુરિસ્ટ નથી, ટેરરિસ્ટ છે. ટુરિસ્ટ અને ટેરરિસ્ટમાં ફરક હોય. ઓકે, તો એને એવું લાગ્યું કે શંકાસ્પદ લાગી. પછી એવું કીધું જિલ્લા સત્તાધિકારીઓએ ગુનેગારોને પકડવા માટે પોલીસ ટીમ મોકલી. જિલ્લા સત્તાધિકારીઓ છે એ જે ગુનેગાર હતા એને પકડવા માટે પોલીસ ટીમ મોકલી. ઓકે, હવે પેલા ચારે વિધાન વાંચી લો. ગામ લોકો તેમની આસપાસના વિસ્તારમાં અજાણ્યાઓની હાજરી નાપસંદ કરે? ના, એવું નથી કીધું. ઓકે, પ્રવાસીઓને માર્યો. શું કામ? કારણ કે ગામ લોકોને પ્રવાસીઓની ગતિવિધિ શંકાસ્પદ લાગી. એવું નહીં ગમે એના આવે ધોઈ જ નાખે, એવું ગામમાં નથી કીધું. આ લોકો ડાઉટફુલ લાગ્યા એટલે ધોયા. સમજ પડી? સાબુ પાણી વગર. ઓકે, તો આ નો ચાલે. ગ્રામજનો સામાન્ય રીતે સ્વભાવે શંકાશીલ હોય છે. અચ્છા, તો આ વિધાન ઉપરથી એવું કે ગામના લોકોને શંકા થતી હોય એવું? ના, એવું નથી કીધું આમાં. નેક્સ્ટ, છેલ્લા બે વિધાન વાંચો. પ્રવાસીઓ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેવાનું પસંદ કરે છે, એવું આમાં કીધું નહીં. ચોથું વિધાન ભાઈ સી, પ્રવાસીઓ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કદાચ લેતા પણ હોય. આને થોડું રાખીએ. સરકાર સામાન્ય રીતે સમગ્ર દેશના પ્રવાસીઓની સુરક્ષા પૂરી પાડે છે. ઓકે, ચાલો. તો એક મિનિટ, આમાં પ્રવાસીઓ ગ્રામ વિસ્તારની મુલાકાત લેવાનું પસંદ કરે, ત્યાંના પરથી ખબર પડી કે ભાઈ પ્રવાસીઓ ગામમાં આવ્યા. પણ મેઇન મુદ્દો આમાં એવો છે કે જિલ્લા સત્તાધિકારીઓ જે છે એને ગુનેગારોને પકડવા માટે પોલીસ ટીમ મોકલી. તો એનો મતલબ એમ કે આમાં મેઇન ભાર આના ઉપર આપવામાં આવ્યો છે.
કે સરકાર સામાન્ય રીતે સમગ્ર દેશના પ્રવાસીઓની સુરક્ષા પૂરી પાડે છે. અને એવું પણ ન કહી શકાય કે પ્રવાસીઓને ગ્રામ વિસ્તારની મુલાકાત લેવાનું વધારે પસંદ છે. ભાઈ ઘણા બધા પ્રવાસી એવા છે બરાબર કે જેને હિલ સ્ટેશન પસંદ છે, ઘણા દરિયો પસંદ છે. ઓકે, અલગ અલગ છે ભાઈ. અમુક લોકો ગોવા વાળા હોય બરાબર છે, ગોવા, દીવ આવા વાળા, દમણ આવી જગ્યાએ જવા વાળા લોકો હોય બરાબર છે. ઓકે, એટલે આ વસ્તુ છે. હા, અમુક લોકો સીધી વાત છે બરાબર હિલ સ્ટેશન પર જવા, સિક્કિમ, દાર્જિલિંગ આ બધી જગ્યાએ જવા વાળા લોકો હોય. અમુક લોકોને ધાર્મિક સ્થળ ગમતા હોય બરાબર છે, યુપી, બિહાર એ રાજ્યોની એ લોકો મુલાકાત લેતા હોય, ધાર્મિક સ્થળ બરાબર છે. ઓકે, ગંગા નદી જે છે ભાઈ, ગંગા, જમુના બરાબર. ઓકે, આ બધી નદીઓની મુલાકાત લેતા હોય. ઓકે, નદી વિસ્તાર ગમતો, કોકને કુદરત પ્રકૃતિ ગમતી હોય બરાબર, તો એ ગીરના જંગલને એક્સપ્લોર કરતા હોય. તો આવા દરેક અલગ અલગ વ્યક્તિ હોઈ શકે ભાઈ. ચલો, ડી જવાબ આવશે. વિધાન: જ્યાં સુધી ચોમાસાના પૂર્વેના રસ્તાના કામોનો સંબંધ છે ત્યાં સુધી માર્ગ નિર્માણનો પ્રોજેક્ટ તેની પ્રથમ સમય મર્યાદા વટાવી ગયો છે. ઓકે, ચલો આ ખાસ ધ્યાન આપીશું. તો જ્યાં સુધી ચોમાસા પૂર્વેના રસ્તાના કામોનો સંબંધ છે ત્યાં સુધી માર્ગ નિર્માણનો પ્રોજેક્ટ તેની પ્રથમ સમય મર્યાદા વટાવી ચૂક્યો છે. મોટા શહેરમાં રસ્તાના કામો પર ખૂબ જ ભાર મૂકવામાં આવેલ હોવાથી ત્યાં રોડનું કામ પૂર્ણ થયું છે. ઓકે, ચલો, મતલબ રસ્તા બને બધી જગ્યાએ. રસ્તાનું કામ શરૂ કરવા માટે સમારકામનું કામ શરૂ કરતા પહેલા ઘણા પેપર વર્કમાંથી પસાર થવું પડે, જેનાથી રસ્તા સમગ્ર કામ વિલંબ. ભાઈ એક મિનિટ. ઓકે ભાઈ, આમાં રસ્તાની કામની મર્યાદા મતલબ કામ સમય મર્યાદા વટાવી ગયું. આમાં પેપર વર્ક ને એવું કઈ લખ્યું તો છે નહીં. રસ્તાઓ પરથી મુસાફરી કરતી વખતે ઘણો સમય લાગે છે. નહીં ભાઈ, એવું નથી કર્યું. ઓકે, રસ્તાનું કામ ચાલે છે એવું રસ્તાનું કામ જો અહીં લખ્યું છે. ઓ ચલો, આ ચાલે. તેઓ રસ્તાના કામો અગાઉથી જ શરૂ કરી દેશે એવું નથી લખ્યું. વિલંબ થયો ભાઈ. તો ઓપ્શન સી પરફેક્ટ જવાબ આવે. આગળ વધો. વિધાન: ઘણા સમાજશાસ્ત્રીઓએ દલીલ કરી છે કે શિક્ષણ અને આર્થિક પ્રણાલીઓ વચ્ચે કાર્યાત્મક સંબંધ છે. ઓકે, ઘણા બધા સમાજશાસ્ત્રી એવા છે બરાબર કે જેણે એવું મતલબ સાબિત કર્યું છે કે શિક્ષણ અને આર્થિક પ્રણાલી વચ્ચે, શીર્ષક અને આર્થિક પ્રણાલી વચ્ચે કાર્યાત્મક સંબંધ છે. મતલબ ક્યાંક ને ક્યાંક રિલેશન છે. તેઓ એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે મોટા પાયે ઔપચારિક શિક્ષણ ઔદ્યોગિક સમાજમાં શરૂ થયું હતું અને તે તમામ ઔદ્યોગિક સમાજોને સ્થાપિત ભાગ છે. તો મસ્ત મજાનો સવાલ છે ભાઈ. તો પહેલી વસ્તુ શું કીધું? ઘણા સમાજશાસ્ત્રીઓએ દલીલ કરી છે કે શિક્ષણ અને આર્થિક પ્રણાલી વચ્ચે કાર્યાત્મક સંબંધ છે. તેઓ હકીકત તરફ નિર્દેશ કરે છે કે મોટા પાયે ઔપચારિક શિક્ષણ ઔદ્યોગિક સમાજમાં શરૂ થયું હતું અને તે તમામ ઔદ્યોગિક સમાજોને સ્થાપિત ભાગ છે. મતલબ સિમ્પલ છે, શિક્ષણ જે છે ને એને આર્થિક પ્રણાલી સાથે સીધો સંબંધ છે. ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિકલ, કાર્યાત્મક સંબંધ એટલે પ્રેક્ટિકલ ઉપયોગ છે. મતલબ તમે જે એજ્યુકેશન લીધું છે, ઓકે, એ એજ્યુકેશનનો આર્થિક પ્રવૃત્તિમાં, આર્થિક વસ્તુઓમાં પ્રેક્ટિકલ ઉપયોગ થાય છે. ઓકે, અને મોટા ભાઈ ઔપચારિક શિક્ષણ. અચ્છા, ઔપચારિક શિક્ષણ એટલે પ્રેક્ટિકલ નોલેજ. ઔપચારિક શિક્ષણ ઔદ્યોગિક સમાજમાં શરૂ થયું હતું અને તે તમામ ઔદ્યોગિક સમાજને સ્થાપિત ભાગ છે. તો જે પ્રેક્ટિકલ નોલેજ છે એ ઔદ્યોગિક સમાજમાં શરૂ થયું હતું. હવે ફોર એક્ઝામ્પલ, ઓકે, માની લો કે કોઈ બિલ્ડિંગ બનવાની પ્રોસેસ ચાલે છે. તો એ બિલ્ડિંગની અંદર એક સિમ્પલ કામ આપણે વાત કરીએ. બિલ્ડિંગ બનવાની એક પ્રોસેસ ચાલે છે. એ બિલ્ડિંગની અંદર ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ છે. તો એના માટે કોની જરૂર પડે? આ એક્સપર્ટની જરૂર પડે, પ્રેક્ટિકલ નોલેજ વાળાની જરૂર પડે. તો એ માણસ માની લો આઈટીઆઈ કરેલો છે. ઓકે, તો એ શિક્ષણ થયું ને કે ઇલેક્ટ્રિશિયનનું શીખો, આઈટીઆઈ કરેલો છે, શિક્ષણ એને બધું ખબર છે. તો એ શિક્ષણની વાત થઈ. ઓકે, તો આ બેઝિક વસ્તુઓ છે. તો એનો આમાં ઉપયોગ થાય. હવે બીજું આમાં કીધું શું? ઔદ્યોગિક સમાજને કારણે ઔપચારિક શિક્ષણ અડચણ ઊભી થાય. ભાઈ આમાં બહુ મજેદાર વાત કીધી છે કે ઔદ્યોગિક સમાજને કારણે ઔપચારિક શિક્ષણ ને અડચણ ઊભી થાય. પહેલા વિધાન વાંચશું આપણે. ઔદ્યોગિક સમાજ મોટા પ્રમાણમાં શિક્ષણના વિસ્તાર માટે જવાબદાર છે. નહીં ભાઈ, શિક્ષણ આર્થિક પ્રણાલી વચ્ચે સીધો સંબંધ છે અને ઔપચારિક શિક્ષણ જે છે એ ઔદ્યોગિક સમાજમાં એની શરૂઆત થઈ હતી. તો ઔદ્યોગિક સમાજમાં મોટા પ્રમાણમાં શિક્ષણ વિસ્તાર માટે જવાબદાર છે.
ઓકે, વિસ્તરણ માટે ઔદ્યોગિક સમાજ મોટા પ્રમાણમાં શિક્ષણ વિસ્તરણ માટે જવાબદાર છે. તો આ એક વસ્તુ. બીજું યોગ્ય છે, ઔપચારિક શિક્ષણ ઔદ્યોગિક સમાજમાં શોધી શકાય. ઓકે, ઔદ્યોગિક સમાજે શિક્ષણનું સ્વરૂપ બદલી નાખ્યું. ભાઈ એવું તો આમાં ઓપ્શન ડી વાળી તો કોઈ વાત નથી. ઔદ્યોગિક સમાજને કારણે ઔપચારિક શિક્ષણને અડચણ ઊભી થાય છે. આમાં એવું જ લખ્યું, ઔપચારિક શિક્ષણની ઔદ્યોગિક સમાજમાં શરૂ થયું હતું. ઔપચારિક શિક્ષણ જે છે ઔદ્યોગિક સમાજમાં જ શરૂ થયું હતું. તો ઔદ્યોગિક સમાજને કારણે ઔપચારિક શિક્ષણને અડચણ ઊભી થાય એવું તો ના થાય. ઔદ્યોગિક સમાજનો સ્થાપિત ભાગ છે. ઔદ્યોગિક સમાજમાં મોટા પ્રમાણમાં શિક્ષણનું સ્તર વિસ્તરણ માટે જવાબદાર છે. તો આ એક બરાબર છે. ઔપચારિક શિક્ષણ ઔદ્યોગિક સમાજમાં શોધી શકાય નહીં, એની સાથે ચાલે છે. બી આન્સર તરફ આપણે જશું. પરફેક્ટ આન્સર મિત્રો બી આવશે. ચાલો આગળ વધીશું. નેક્સ્ટ, શિક્ષણ પ્રણાલી એ શાળાઓની સંખ્યાના દ્રષ્ટિકોણથી પ્રગતિ કરી છે. શિક્ષણ પ્રણાલી જે છે ને, શાળાઓની સંખ્યાની દ્રષ્ટિએ જો એટલી બધી સ્કૂલો ખોલી ગઈ ને આપણને થાય ઓહો, શિક્ષણનો વિકાસ જ થયો છે. જોકે તેમાંથી મોટા ભાગની શાળા પર્યાપ્ત રૂપથી સજ્જ નથી. આમાં મોટા ભાગની સ્કૂલ એવી છે બરાબર કે જે હજી કેપેબલ નથી, શિક્ષણ આપવામાં શ્રેષ્ઠતા હાંસલ કરી નથી. ઓકે, અને એને શિક્ષણ આપવામાં હજી બધી શિક્ષણ કેપેબલ નથી કે જે એટલું પ્રોપર અને વ્યવસ્થિત એજ્યુકેશન આપી શકે. ઓકે, એટલી બધી કેપેબલ નથી. બરાબર છે, એટલી બધી કેપેબલ નથી કે પ્રોપર એજ્યુકેશન આપી શકે. આવું આમાં કીધું છે. ઓકે, હવે આ ભાઈ મતલબ એવું કહે છે, મતલબ એક ખામી દર્શાવી છે કે શાળાઓને જોઈને તો એમ લાગે ઓહો શિક્ષણ કેટલું બધું પ્રગતિમાન થયું છે. પણ હજી એટલી ઘણી બધી સ્કૂલો એવી છે કે જેની અંદર બેઝિક ફેસિલિટી અથવા તો કેપેસિટી નથી કે જે લોકો યોગ્ય શિક્ષણ આપી શકે. આ વાત સિમ્પલ થઈ છે. આપણે ભવિષ્યમાં વધુ શાળાઓ ખોલવાની જરૂર નથી. આવું પહેલામાં કીધું, આપણે ભવિષ્યમાં વધુ શાળા ખોલવાની જરૂર નથી. નહીં ભાઈ, આમાં એવું તો કઈ કીધું જ નથી. ભવિષ્યમાં આપણે આ શાળાઓને સારા શિક્ષકોના સાધનો પૂરા પાડવા જોઈએ. હા, એ વસ્તુ તારણ બરાબર છે. આ તારણને હું માન આપીશ. કારણ કે આમાં લખ્યું જ એવું છે કે મોટાભાગની શાળાઓ પર્યાપ્ત રૂપથી સજ્જ નથી અને શિક્ષણ આપવા માટે શ્રેષ્ઠતા હજી હાંસલ, મતલબ ક્યાંક ને ક્યાંક ખામી છે એનામાં. વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને સમાવવા માટે વધુ શાળાઓ ખોલવી જરૂરી છે. નહીં, એવું પણ નથી કીધું. મોટી સંખ્યામાં શાળાઓને યોગ્ય રીતે સંચાલિત કરવી ખૂબ જ મુશ્કેલ છે, એવું પણ નથી કીધું આમાં. ઓકે, આ ખામી છે. તો તારણ આ નીકળે, ઓપ્શન બી. ચલો આગળ વધીએ. ઓકે, વિધાન વાંચો. દરેક વ્યક્તિ પાસે પિતા હોય છે, પરંતુ દરેક પિતાને પુત્ર હોતો નથી. ઓકે, ચલો હવે આ વિધાનનો જવાબ મારા ખ્યાલે તમે જાતે વિચારીને આરામથી આપી શકશો. તમારે આમાં બીજું કશું કરવાની જરૂર નથી. તમે જાતે આનો જવાબ આપી શકશો કે દરેક વ્યક્તિ પાસે પિતા છે. ઓકે, ચાલો કોઈ વ્યક્તિ છે, એની પાસે પિતા છે અને ઓબ્વિયસલી પિતા હશે તો જ વ્યક્તિ હશે. પરંતુ દરેક પિતાને પુત્ર હોય એવું જરૂર, પુત્ર હોતો નથી. પુત્ર નથી મતલબ દરેક પિતા પાસે પુત્ર હોય એવું જરૂરી નથી. ચલો ઠીક છે. પેલું વાંચો, દરેક પિતાને ઓછામાં ઓછો એક પુત્ર હોય એવું તો આમાં કીધું જ નથી. દરેક માતા પિતા પુત્રની ઈચ્છે છે, પુત્રની ઈચ્છાની પણ જરૂર એવું પણ નથી કીધું. કેટલાક માતા પિતાને પુત્રી હોય, આ વાત સાચી, બધાને પુત્ર હોય એવું જરૂર નથી, કેટલાકને પુત્રી હોય. કોઈ પિતા પાસે એક જ પુત્ર નથી. ના ના. ઓકે, ઓપ્શન સી ને માન આપશું વ્યવસ્થિત. ઓકે, ચલો નેક્સ્ટ. ઘણી બિઝનેસ ઓફિસ 2 થી 8 માળની ઇમારતોમાં આવેલી છે. જો કોઈ બિલ્ડિંગમાં 3 માળ કરતા વધુ માળ હોય તો તેમાં લિફ્ટ હોય છે. ઓકે, ચલો આવું મને કીધું છે. સરસ મજાની વસ્તુ કીધી છે ભાઈ. તો 50% સવાલે પહોંચી ગયા આપણે ભાઈ. ઓકે, સવાલમાં 50% રેશિયોએ આપણે પહોંચી ગયા છીએ. અગર ધ્યાનથી જોશો તો આપણને ખબર પડશે ભાઈ. ચલો શું કીધું છે? તમામ માળ સુધી લિફ્ટ દ્વારા પહોંચી શકાય છે. ભાઈ એવી તો કોઈ વાત જ નથી થઈ. 3જા માળની ઉપરના માળે જ લિફ્ટ છે એવી કોઈ વાત નથી થઈ. 2જા માળે લિફ્ટ નથી એવી કોઈ વાત નથી થઈ. 7મા માળે લિફ્ટ છે. હા, આમાં એવું કીધું કે 3 માળથી વધુ હોય તો લિફ્ટ હોય, એટલે 7મા માળની વાત થઈ તો લિફ્ટ હોવાની જ છે. ચલો, વર્ગમાં 3/4 છોકરા ફૂટબોલ રમે. ઓકે, અડધા ક્રિકેટ રમે,
તો જેઓ ક્રિકેટ રમે છે તેના 1/4 છોકરા ફૂટબોલ રમતા નથી. ઓકે, હવે ધ્યાન આપજો બરાબર. વર્ગમાં 1/4 છોકરા ફૂટબોલ રમે. ચલો, વર્ગમાં 4 છોકરા છે. ઓકે, 3/4 કરો. ફૂટબોલ રમવા વાળા કેટલા? 3/4 એટલે 3 છોકરા ફૂટબોલ રમે. અડધા ક્રિકેટ રમે. ચલો, ક્રિકેટ રમવા વાળા કેટલા? 4 ના અડધા 2 ક્રિકેટ રમે. 3 ને 2 5 થઈ ગયા. મતલબ એક વિદ્યાર્થી એવો છે ભાઈ, 4 જ છે વિદ્યાર્થી, 4 છે, પણ અહીંયા 3 ને 2 5 થઈ ગયા. એક વિદ્યાર્થી એવો છે કે જે ફૂટબોલ રમે છે ને ક્રિકેટ રમે છે. જેઓ ક્રિકેટ રમે છે તેના 1/4 છોકરા ફૂટબોલ રમતા નથી. જે ક્રિકેટ રમે છે, ઓકે, એના 1/4 છોકરા ફૂટબોલ રમતા નથી. ભાઈ, ક્રિકેટના 1/4 એટલે એક કામ કરો, આને ડબલ કરી દો તો થોડુંક તમારે વધારે સારું પડે કે 8 છોકરા છે. ચલો, વર્ગમાં 3/4 છોકરા ફૂટબોલ રમે. 3/4 છોકરા એટલે 6 છોકરા ફૂટબોલ રમે 8 માંથી. અડધા ક્રિકેટ રમે. ક્રિકેટ અડધા રમે એટલે 4 ક્રિકેટ રમે. 6 ને 4 10 થયા ભાઈ. આ તો ઓકે. હવે મને શું કીધું? ઓકે, જેઓ ક્રિકેટ રમે છે આર્યા, તેનો 1/4 છોકરા ફૂટબોલ રમતા નથી. મતલબ આ 4 છે ને, 4 એમાંથી 1/4 એવા છે જે ફૂટબોલ નથી રમતા. તો 1/4 એટલે એક જણો જે છે જે ફૂટબોલ નથી રમતો. ઓકે, શોર્ટમાં લખીએ આપણે, ફૂટબોલ નથી રમતો. ઓકે, તો બાકીના 3 રમતા હોઈ શકે. બાકીના 3 ફૂટબોલ રમી શકે. ઓકે, ચલો આગળ વધીશું. પેલું વાંચો, 2/3 છોકરાઓ માત્ર ફૂટબોલ રમે. અચ્છા, તો માત્ર ફૂટબોલ વાળા કેટલા? ભાઈ, તો આ 3 જણા એવા છે, આ 3 જણા એવા છે, 3 જણા એવા છે કે જે માત્ર, ટોટલ 8 જણા છે ભાઈ. કુલ કેટલા લીધા હતા આપણે? 8. તો એમાંથી એવું છે કે 1/4 છોકરા ફૂટબોલ રમતા નથી. આમાંથી તો એક જ છોકરો ફૂટબોલ નથી રમતો. 3 તો રમે છે ને, તો આ ફૂટબોલ. ઓકે, આમાંથી 6 માંથી 3 જણા એવા છે કે જે બંને રમતા હશે, ફૂટબોલ ને ક્રિકેટ. 3 જેવા છે એવા છે કે જે માત્ર ફૂટબોલ રમે. હવે પેલા વાંચો. હવે બધું જ આપણે આમાં અપ ટુ ડેટ અને વ્યવસ્થિત દોસ્તો આપણે આની અંદર વાંચવાનું છે. ઓકે, ખાસ ધ્યાનથી જોજો. 2/3 છોકરા માત્ર ફૂટબોલ રમે. ભાઈ, માત્ર ફૂટબોલ વાળા 3 છે. કેટલામાંથી? 8 માંથી 3. 8 માંથી 3. માત્ર ફૂટબોલ વાળા 8 માંથી 3. તો આ 2/3 ના થાય, જવા દો. ચોથા ભાગના છોકરાઓ ક્રિકેટ કે ફૂટબોલ રમતા નથી. હવે 1 મિનિટ ભાઈ, 3 માત્ર ફૂટબોલ રમે છે, 3 બંને રમે છે. ઓકે, ચલો એકવાર જોઈએ. ભાઈ, માત્ર ફૂટબોલ વાળા કેટલા? 3. ઓકે, માત્ર ક્રિકેટ વાળો 1 જે ફૂટબોલ નથી રમતો, એ માત્ર ક્રિકેટ રમતો હશે. ઓકે, અને 3 એવા છે કે જે બંને રમે છે. 3 બરાબર છે. આ 3 એવા છે કે જે બંને રમે છે. તો 3 ને કેટલા થયા? 4. 4 ને 3 7 જણા એવા છે. ચોથા ભાગના છોકરાઓ ક્રિકેટ કે ફૂટબોલ રમતા નથી. ભાઈ, એનો મતલબ 8 માંથી 7 જણા ઓકે રમે છે. તો નથી રમતા એવા કેટલા? 1 જણો નથી રમતો 8 માંથી. આ નથી રમવા વાળા. તો ચોથા ભાગના તો નો જ થાય. એના પછી જુઓ, 1/3 છોકરાઓ ક્રિકેટ કે ફૂટબોલ રમતા નથી. 1/3 છોકરા એવા છે, 1/3 છોકરાઓ ક્રિકેટ કે ફૂટબોલ રમતા નથી. 1/3 છોકરા, 1/3. 1/3 છોકરા ક્રિકેટ કે ફૂટબોલ રમતા નથી. નહીં ભાઈ, 8મા ભાગના છે, નો ચાલે. 8મા ભાગના છોકરાઓ ક્રિકેટ કે ફૂટબોલ રમતા નથી. આ બરાબર ક્યારનો આવી ગયો જવાબ? ઓપ્શન ડી. ચલો આગળ વધો. નેક્સ્ટ. મોટા ભાગના ભારતીયો જાણે છે કે તેમની પાસે એક મહાન વારસો છે, પરંતુ થોડા લોકો તેમાં વિજ્ઞાનનો પણ સમાવેશ કરશે. અચ્છા, ઓકે, તો મસ્ત વસ્તુ ભાઈ આપણને આની અંદર આપેલી છે. ભાઈ, આમાં કયા તારણો અનુસરે છે? મોટા ભાગના ભારતીયો જાણે છે કે તેમની પાસે એક મહાન વારસો છે, પરંતુ થોડાક લોકો એમાં વિજ્ઞાનનો પણ સમાવેશ કરે છે. તો પેલું વાંચો. ઘણા ભારતીયો માને છે કે વિજ્ઞાને ભારતીય વારસાને મહાન બનાવ્યો છે. ઓકે, ઓકે ભાઈ, મતલબ વિજ્ઞાનનો સમાવેશ કરે છે. આ મહાન વારસામાં વિજ્ઞાનનો પણ સમાવેશ થાય છે. તો પેલું સાચું. ઘણા ભારતીયો જાણતા નથી કે ભારત પાસે એક મહાન વૈજ્ઞાનિક વારસો છે. ભાઈ, મોટા ભાગના ભારતીયો જાણે છે, તો ઘણા જાણતા નથી. તો આ વાત સાચી. મોટા ભાગના જાણે છે, એનો મતલબ અમુક લોકોને ખબર જ નથી. તો બંને તારણ સાચા છે ભાઈ. ચલો
નેક્સ્ટ, PQR કંપનીએ વસ્તુનું માર્કેટિંગ સારું કર્યું છે. જો કિંમત અને ગુણવત્તા તમારા માટે મહત્વની હોય તો તેને ખરીદો. બરાબર છે. હવે આ લોકો એવું કહે છે કે માર્કેટિંગ એ સારું કર્યું છે અને કિંમત અને ગુણવત્તા અગર તમારે જોતી હોય તો આ વસ્તુ ખરીદવાની. હવે પેલું વાંચો, વસ્તુ ગુણવત્તામાં સારી હોવી જોઈએ. હા, તો એ આમાં કીધું ને, કિંમત અને ગુણવત્તા સારી છે. વસ્તુની કિંમત વ્યાજબી હોવી જોઈએ, એ પણ બરાબર છે. તો બંને તારણ અનુસાર, કારણ કે આમાં લખ્યું કિંમત અને ગુણવત્તા તમારા માટે મહત્વની હોય તો આ વસ્તુ ખરીદો. ચલો આગળ વધો. નેશનલ સ્ટીલ કંપનીને નોર્વેને ધાતુની અછતની સ્થિતિમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસર કર્યું. ઓકે, તો ભાઈ નેશનલ સ્ટીલ એક કંપની છે, એણે નોર્વે દેશ છે એમાં ધાતુની અછતની સ્થિતિમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસર કર્યું. બરાબર છે. તો પેલું વાંચો, અગાઉ નોર્વેને સ્ટીલની આયાત કરવી પડતી હતી. તો ભાઈ એક મિનિટ સમજો. ઓકે, આ તારણ યોગ્ય છે કે ભાઈ આયાત કરવી પડતી હતી. આયાત એટલે મંગાવવું પડતું હતું. બરાબર છે. ઓકે, એનો મતલબ કે ધાતુની અછત છે એટલે આયાત જ કરવી પડે. તો આ યોગ્ય કહેવાય. ભાઈ અછત હોય તો આયાત કર. તમારી પાસે કોઈ વસ્તુ ઘટે છે, તમે માંગશો, સીધી વાત છે. આ ગતિથી તે ટૂંક સમયમાં વિદેશી હુંડિયામણ કમાનાર બની શકે છે. આત્મનિર્ભર તમે બન્યા, ઓકે, તો તમે વિદેશી હુંડિયામણ કમાઈ શકો. ઓકે, તો આ વસ્તુ બરાબર છે. તો હું બંને તારણ જે છે એને અગ્રિમતા આપીશ. તારણ 1 અને 2 બંને અનુસરે છે. આત્મનિર્ભર દેશ શું કામ બન્યો? ભાઈ આપણે ભારત દેશને આત્મનિર્ભર ઉપર શું કામ જઈએ છીએ? ભારત દેશને આપણે આત્મનિર્ભરતા શું કામ જઈએ છીએ? ભાઈ આપણે અહીંયા વિદેશી હુંડિયામણ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ઓછું હતું. અને એને વધારવાની થોડીક જરૂર હતી. તો દેશ જેટલો આત્મનિર્ભર બનશે એટલો સક્ષમ બનશે. જેમ કે ચાઇના, તમે ચાઇનાને જોશો, કમ્પ્લીટલી એટલે આખું વિશ્વ અત્યારે ચાઇના ઉપર આધાર રાખે છે. પહેલા તો એ પોતે આત્મનિર્ભર બન્યા અને પ્લસ વિશ્વને પોતાના ઉપર નિર્ભર બનાવ્યું. બરાબર છે. એટલે અત્યારે થોડીક વધારે પડતી હળી કરીએ કે. ઓકે, તો આ વસ્તુ પર ધ્યાન આપજો. તો નેક્સ્ટ આગળ વધીએ. વિધાન, વન ડે ક્રિકેટ મેચમાં ટીમ દ્વારા બનાવવામાં આવેલા કુલ રન 220 હતા. આમાંથી 180 રન સ્પિનરે બનાવ્યા હતા. ભાઈ 220 રન હતા, એમાંથી 180 રન તો કોને બનાવ્યા? જે સ્પિનર હતા ને એને બનાવ્યા, બાય ચાન્સ બની ગયા છે. તો ભાઈ 40 રન કોને બનાવ્યા? 40 રન બીજા ખેલાડીઓ બનાવ્યા. તારણ, પહેલું તારણ, ટીમમાં 80% સ્પિનર છે. 80% સ્પિનર છે. મતલબ એવું કહે છે ટીમમાં સ્પિનર વધારે છે ને એટલે સ્પિનરે વધારે રન બનાવ્યા. અચ્છા, એવું હોય તારણ? એવું હોય? તમને લાગે 80% સ્પિનર લઈએ તો બેટ્સમેન, ફિલ્ડર, બરાબર છે, ફાસ્ટ બોલર, એ બધા ક્યાંથી આવે? ના આવે ને. તો ટીમમાં 80% સ્પિનર છે, તો આ વસ્તુ તારણ યોગ્ય નથી. ઓપનિંગ બેટ્સમેન સ્પિનર હતા ને એટલે ના, એ પણ ન કહી શકો તમે. ભાઈ ઓપનિંગ બેટ્સમેન જ રન બનાવે એવું જરૂરી નથી. ઓકે, તો આમાંથી 2 અનુસરતા નથી, એક પણ તારણ અનુસરતું નથી. ચાલો આગળ વધો. સરકારે ઘણી ટોચની નાણાકીય સંસ્થાઓમાં ડાયરેક્ટર તરીકે બ્યુરોક્રેટ્સની નિમણૂક કરી સંસ્થાઓને બગાડી છે. આ વિધાન સમજવા જેવું. ઘણી ટોચની નાણાકીય સંસ્થાઓમાં ડિરેક્ટર તરીકે બ્યુરોક્રેટ્સની નિમણૂક કરી. બ્યુરોક્રેટ્સ કોને કહેવાય? અધિકારીઓ. બરાબર છે. હવે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ IAS IPS છે, પછી એ IAS હતો, પછી એ સેક્રેટરી બન્યો, અને પછી એમ થયું કે હજી આને ઓર પ્રમોશન આપવું જોઈએ. નેતાને સારું લાગ્યું, નેતાએ કીધું એક કામ કરો, બરાબર છે, તમે IBA સંભાળો, કે RBI સંભાળો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એને RBI સંભાળવાનું કીધું. હવે ઈ ભાઈ બેચલરમાં ભણેલો હતો, ધ્યાન આપજો બરાબર. એની પાસે બેચલર ઓફ ડિગ્રી કઈ હતી? હવે ઈ ભાઈ બાયોલોજીનો સ્ટુડન્ટ હતો. BSc અને એગ્રીકલ્ચરમાં કર્યું, માસ્ટર્સ અને એગ્રીકલ્ચરમાં કર્યું, PhD એગ્રીકલ્ચરમાં કર્યું, પછી એને IAS IPS ની પરીક્ષા આપી. હવે એને બેંક સંભાળવાની કીધી. તમને શું લાગે? એ ભાઈ સંભાળી શકે? કારણ કે એનું એક્સપર્ટિઝમ બેંકમાં છે જ નહીં. તો આવી ટોચની નાણાકીય સંસ્થા જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, LIC છે, આવી મોટી મોટી જે નાણાકીય સંસ્થા છે ને, આપણા દેશની જે સક્ષમ સંસ્થાઓ, ઓકે, સરકારે SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા,
ઓકે, પછી ઘણી બધી શું કહેવાય કે અર્ધ સરકારી બેંકો જે છે, જે શું કહેવાય કે સરકાર અડધું, એમાં થોડોક સરકારનો હિસ્સો છે અને થોડોક પ્રાઇવેટ હિસ્સો પણ છે. આવી બધી જે નાણાકીય સંસ્થા છે ને એના ડાયરેક્ટર કોને બનાવ્યા ખબર? બ્યુરોક્રેટ્સને. બ્યુરોક્રેટ્સ એટલે સરકારી માણસોને બનાવ્યા. હવે આ લોકોને તો આવડતું જ નથી કે કેમ ધંધો, કેમ બેંક ચાલે, કેમ સરકારી સંસ્થા ચાલે. હવે આમાં નાણાકીય સંસ્થાની વાત કરી છે કે ભાઈ આ કેમ ચાલે ને ખબર જ નથી, કારણ કે એક્સપર્ટ નથી એનો. બરાબર છે. ઓકે, તો સરકારે જેવા તેવાને ભરતી કરી દીધા અને બગાડી નાખી સંસ્થા. હવે શું કીધું? હવે તારણ જુઓ. બરાબર છે. હવે તારણ આપણે જરા જોઈએ. શું જોવાનું છે ભાઈ આપણે? ઓકે, તારણ જોવાનું છે. અચ્છા, તારણ શું કહે છે? ઓકે, ચલો, તારણ શું કહે છે એ પહેલા આપણે જોશું. સરકારે નાણાકીય ક્ષેત્રે વ્યક્તિની કુશળતાને ધ્યાનમાં લઈને નાણાકીય સંસ્થાઓના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવી જોઈએ. ભાઈ આ પહેલું તારણ એકદમ સાચું કે ભાઈ એવા લોકોને ડાયરેક્ટર બનાવો કે જેને ફાઇનાન્સનું નોલેજ હોય, નાણાંનું નોલેજ હોય. બરાબર છે. ઓકે, હવે મને મેથ્સ રિઝનિંગનું નોલેજ છે. બરાબર છે. મને મેથ્સ રિઝનિંગ ભણાવવાનું કીધું, હું બધાને ભણાવી શકું. હું સ્કૂલ વાળાને ભણાવી શકું, કોલેજ વાળાને ભણાવી શકું. બરાબર છે. કોઈ કેમ કે સાહેબ JEE વાળાને ભણાવો, તો આ થોડુંક એને ભણાવી શકીએ આપણે. બરાબર છે. થોડીક હા મહેનત મારે જોઈએ, પણ એક્સપર્ટિઝમ મારું એમાં છે એટલે હું ભણાવી શકું. પણ મને એમ કીધું હોય, બરાબર, કે સાહેબ તમે અમને શું કહેવાય કે વારસો ભણાવો, હા કે ના? બરાબર છે. તો ભાઈ હવે મને વારસો ભણાવીને કીધું હોય, હવે મને મારી ખાલી 4 પેઢીનો વારસો મને યાદ છે. બરાબર, ઉપરની 3 એની પછી ઉપરની કઈ પેઢી છે એ તો મને નથી ખબર. મને મારી છેલ્લી 4 પેઢી વિશે ખબર છે, મને એની ઉપરની પેઢી વિશે નથી ખબર. હવે તમને હું આખા ભારત દેશનો વારસો ભણાવું? હે, સીધી વાત છે ભાઈ. બરાબર છે. હા, તો પછી મને મારા ખુદના વારસાની 4 પેઢીની ખબર છે, એનાથી ઉપરની મને નથી ખબર. ઓકે, મારી જાણ બહાર છે. ક્લિયર? ઓકે, અને હું તમને આખા દેશનો વારસો ભણાવું એમ પોસિબલ છે નહીં? હા કે ના? તો પછી ભાઈ સ્તૂપ ક્યાં નીકળે? બરાબર છે. ઓકે, તો પછી સીધી વાત શું છે? સ્તૂપ બનાવેલો ન હોય, સ્તૂપ જમીનમાંથી નીકળે. સમજ પડી કે નહીં? મોહેન્જો દડો દરિયામાંથી હોય. ખ્યાલ બધાને? ઓકે, અને દ્વારકા નગરી તો બરાબર આપણી શું કહેવાય કે આમ સ્વર્ગમાંથી ઉપરથી ઉતરતી હતી નીચે અને ક્રેશ લેન્ડિંગ થઈ ગયું એવું થઈ જાય મારે તો. બરાબર છે. ઓકે, એટલે આવું થાય ભાઈ. બરાબર કે નહીં? હા, એમ. એટલે એ વારસો એવો થઈ જાય, કારણ કે હું એ સબ્જેક્ટનો એક્સપર્ટ નથી. સિમ્પલ વાત છે. એવી રીતે જે ફાઇનાન્સમાં એક્સપર્ટ હોય એને ફાઇનાન્સમાં ભણાવો, જેની પાસે ફાઇનાન્શિયલ નોલેજ બહુ ગજબ છે. ઓકે, એ વ્યક્તિને ફાઇનાન્સમાં રાખો, એ વ્યક્તિને આ સંસ્થામાં આપો. તો મતલબ વ્યક્તિની કુશળતાને ધ્યાનમાં લઈને નાણાકીય સંસ્થાના ડાયરેક્ટરની નિમણૂક કરવી જોઈએ. આ ટકોર એકદમ 100% સાચી છે. નાણાકીય ડાયરેક્ટર કે નાણાકીય સંસ્થાના ડાયરેક્ટર પાસે સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવતી નાણાકીય કાર્યને અનુરૂપ કુશળતા હોવી જોઈએ. આ બરાબર છે. એ પણ વાત કરીને તો બીજું સાચું જ છે. બરાબર છે. તો સંસ્થાનો જે ડાયરેક્ટર છે, ઓકે, આ નાણાકીય સંસ્થાનો જે ડાયરેક્ટર છે એ ડાયરેક્ટર પાસે, બરાબર છે, એને અનુરૂપ ટેલેન્ટ તો હોવું જોઈએ કે નહીં? બરાબર છે. ચાલો, તો આન્સર આવશે બંને તારણ કેવા છે ભાઈ? અનુસરે છે. નેક્સ્ટ સવાલ પર આપણે આગળ વધીશું દોસ્તો. શું કીધું છે આપણને? ચલો, વિધાન. કોન્ફરન્સમાં માત્ર સારા ગાયકોને જ આમંત્રિત કરવામાં આવે છે. મધુર અવાજ કોઈ સારો ગાયક હોઈ શકે નહીં. મધુર અવાજ વગર કોઈ સારો ગાયક હોઈ શકે નહીં. આ સવાલ મેં આ વિધાનમાં એવું કહે છે કે કોન્ફરન્સમાં માત્ર સારા ગાયકો જે છે ને એને જ આપણે બોલાવ્યા. ઓકે, અને જેનો મધુર અવાજ જ હોય, અવાજ વગર કોઈ સારો ગાયક તો હોઈ ન શકે. ઓકે, તો ચલો ખાસ આપીશું. પહેલું તારણ, કોન્ફરન્સમાં આમંત્રિત તમામ ગાયકોનો અવાજ મધુર છે. ઓકે ભાઈ, પહેલી વસ્તુ, કોન્ફરન્સમાં સારા ગાયક છે અને મધુર અવાજ વગર કોઈ વ્યક્તિ સારો ગાયક ના હોઈ શકે. મતલબ જેનો મધુર અવાજ છે, આ વિધાન એવું કે છે જેનો મધુર અવાજ છે એ સારો ગાયક છે. અને આમાં હારા ગાયકને જ આમંત્રણ આપ્યું છે, તો એનો અવાજ મધુર હશે કે નહીં? એનો મતલબ કોન્ફરન્સમાં આમંત્રિત ગાયકોનો અવાજ મધુર છે. સાચી વાત, પહેલું તારણ સાચું. જો ગાયકોનો અવાજ મધુર ન હોય તો તેમને કોન્ફરન્સમાં આમંત્રિત કરવામાં આવતા નથી. સાચી વાત છે, કારણ કે આ લોકો મધુર અવાજ વાળા જે ગાયક છે એને જ સારા ગાયક ગણે છે અને એને જ આમંત્રણ આપે છે. તો કોન્ફરન્સમાં જેને આમંત્રણ આપવામાં આવ્યું એનો અવાજ મધુર ન હોય એવું તો બને જ નહીં.
તો બંને તારણ અનુસારે ભાઈ ઓપ્શન સી તરફ આપણે આગળ વધશું. ચલો, રાજકારણમાં પૈસા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓકે, ખાસ ધ્યાન આપીશું ભાઈ. રાજકારણ અગર તમારે કરવું છે તો એની અંદર પૈસા જે છે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ ધ્યાન આપીશું ભાઈ. ઓકે, ચાલો તો જોઈએ આપણે જરા તારણ. ગરીબ ક્યારે રાજકારણી બની શકતા નથી. ભાઈ એવું નથી. રાજકારણમાં પૈસા એક મહત્વપૂર્ણ ભૂમિકા છે. ઓકે, એનો મતલબ એમ નહીં કે પૈસા વગર રાજકારણ ના થાય, થઈ શકે ભાઈ. પણ ઘણા બધા લોકો એવા છે, બરાબર છે, કે જે લોકો પાસે પૈસા નહોતા રાજકારણમાં હતા એ લોકો. ચાલો, તો પહેલું વિધાન જે છે ખોટું છે. બધા ધનિક રાજકારણમાં ભાગ લે. તમને શું લાગે અંબાણી અદાણી પોલિટિક્સમાં આવશે? દેશના પીએમ સીએમ બનશે? કોઈ ના બને ભાઈ. તો એ કે મને ઠીક નથી લાગતું વિધાન પ્રમાણે, તો એક પણ તારણ અનુસરે નહીં. ચાલો, જે ખેલાડી યોગ્ય નિયમ અનુસાર રમીને વિવિધ રેકોર્ડ તોડે છે તેમને વિશેષ ઇનામ મળે છે. ખેલાડી ક્યુએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો, પરંતુ તે પ્રતિબંધિત ડ્રગના પ્રભાવમાં હોવાનું જણાયું હતું. બરાબર છે, તે પ્રતિબંધિત ડ્રગના પ્રભાવમાં હોવું બરાબર છે. ચલો, જણાયું. તો મને એવું કીધું છે કે જે ખેલાડી ઓકે રેકોર્ડ તોડે, હવે આ ખાસ ધ્યાન આપીશું ભાઈ. ક્યુએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યું. ક્યુ નામનો એક ખેલાડી હતો, વર્લ્ડ રેકોર્ડ તોડ નાખ્યો. અરે જોરદાર. પણ પછી એનું બ્લડ સેમ્પલ લીધા હોય. બ્લડ ટેસ્ટિંગમાં એવું સામે આવ્યું કે ભાઈ જે ડ્રગ્સની અમે ના પાડી હતી, અમુક ડ્રગ એવા હોય કે જે તમારા એડ્રેનલને અંદરથી એટલું સ્ટ્રોંગ કરી દે, હાઈ એડ્રેનલ, ઓકે, કે તમને શું કહેવાય કે આમ હાઈ પાવર તમારા બોડીને ફીલ થાય અને એમાં તમે પરફોર્મન્સ સારું આપો. તે પ્રતિબંધિત ડ્રગના પ્રભાવમાં હોવાનું હોય એવું જણાયું હતું. તો પહેલું વાંચો. ક્યુને વિશેષ ઇનામ મળશે. ઓકે ભાઈ, એક મિનિટ. વર્લ્ડ રેકોર્ડ તોડ્યો એટલે વિશેષ ઇનામ મળવું જોઈએ, પણ એ પ્રતિબંધિત ડ્રગના પ્રભાવમાં હતો. હવે ડ્રગ લઈ અને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો તો એ તો વર્લ્ડ રેકોર્ડ ગણાય નહીં. સીધી વાત છે. વર્લ્ડ રેકોર્ડ ગણાય નહીં એટલે સીધી વાત છે, તો એ કેન્સલ થઈ જશે. ક્યુને વિશેષ ઇનામ નહીં મળે, આ સાચું. માત્ર તારણ 2 સાચું આવશે. ચલો નેક્સ્ટ સવાલ પર જઈએ. શહેરી ભારતમાં પ્રાથમિક વયના શાળાએ જતા બાળકો હવે ટેલિવિઝનના વધુ શોખીન તેમજ નિયમિત દર્શકો બની ગયા છે. હવે શહેરી વિસ્તારમાં જે શાળાએ જતા બાળકો જે છે, ઓકે, પ્રાથમિક વયના બાળકો, જે પ્રાથમિક મતલબ પ્રાઇમરી શાળાએ જતા હોય, સ્કૂલના નાના બાળકો, એ હવે ટીવીના વધુ શોખીન બની ગયા છે. તેમજ નિયમિત દર્શકો છે. જે ટીવીના શોખીન છે ને રેગ્યુલર ટીવી જોવે છે. ટીવી વગરના ઘરોમાં પણ આ જ પરિસ્થિતિ છે. ટીવી વગરના ઘર છે ને એમાં આ જ સ્થિતિ છે. તો એ લોકો ફોનમાં જોતા હશે, મોબાઈલમાં, ક્યાંક ને ક્યાંક સોર્સમાં. પરિણામે અખબારોના વાચકોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે. બાળકો જે છે એ ટીવી જોવા માંડ્યા એટલે અખબાર નથી વંચાતા. પેલા અખબારમાં આવતું, બરાબર છે, રમઝટ ને નાની મોટી ગેમ આવતી અખબારમાં, એટલે બાળકો પેલા અખબારનો વેઇટ કરતા હતા. એટલે એવું કહે છે કે અખબારમાં હવે ચિંતાજનક ઘટાડો થયો છે. પહેલું તારણ વાંચો. અખબારના વાચકોની સંખ્યા વધારવા માટે એક પદ્ધતિ શોધવી જોઈએ. ભાઈ આમાં અખબારના વાચકોની સંખ્યા ઘટી છે એની ચિંતા વ્યક્ત કરી છે. ઓકે, એની વાચકો કેમ વધારવા એની કોઈ વાત નથી કરી. અખબારના વાચકો પર ટીવીની અસરનો અભ્યાસ કરવા માટે નિષ્ણાત ટીમ અન્ય દેશમાં મોકલવી જોઈએ. ભાઈ એવું પણ આમાં કંઈ નથી કીધું, બરાબર છે. ઓકે, તો 2 માંથી એકે તારણ અનુસરશે નહીં. ઓકે, આમાં બાળકોની સ્થિતિ દર્શાવી છે. ચલો, ઓકે, તો ભાઈ સરસ મજાની રીતે, મસ્ત મજાની રીતે, વ્યવસ્થિત અને યોગ્ય રીતે દોસ્તો, ઓકે, આજની જે ટેસ્ટ સિરીઝ છે એને આપણે મિત્રો પૂરી કરી. ઓકે, આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટરના એક પ્રશ્નો સમજાયા છે અને હું સમજાવવામાં સક્ષમ રહ્યો છું એવી આશા રાખું છું. તો મસ્ત મજાનું દોસ્તો ચેપ્ટર હતું. મળીએ મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો સરસ મજાની ભૈયા તૈયારી કરતા રહે, પ્રેક્ટિસ કરતા રહે અને ખૂબ મહેનત કરો. સમય ઓછો છે, ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ખુદની જાતને મિત્રો પ્રેક્ટિસમાં નાખી દો. બસ એટલું તમારું કામ એક જ છે, કર્મ કરતા રહો, બરાબર. ફળ એના યોગ્ય સમય તમારી પાછળ આવીને ઊભું રહેશે. ઓકે, તો ચિંતા કરવાની જરૂર નથી, બસ તૈયારીને પ્રેક્ટિસની જરૂર છે. દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બરાબર છે. ગુડ નાઇટ વિદ્યાર્થી મિત્રો.